સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। બેમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે અને ખાડીઓમાં પણ ભયજનક સપાટી સુધી લેવલો પહોંચી ગયા છે। ત્યારે સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે। ગઈકાલથી શરૂ થયેલા વરસાદ અનરાધાર વરસી રહ્યો છે, જેને પગલે સુરતમાં વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। વિયરકમ કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો સામે આવ્યો છે। છલોછલ છલકાઈ ગયેલા કોઝવેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। નયનરમ્ય નજારો જોઈ સૌ કોઈ આહલાદક અનુભવ કરી રહ્યા છે। કોઝવે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે। હાલમાં કોઝવેની સપાટી 7.5 મીટર છે। તાપી નદીમાં પાણીનું લેવલ વધતા કોઝવેમાં પણ પાણીની આવક વધી છે, જેને લઈ કોઝવે પોતાની ભયજનક સપાટીને પાર વહી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ગઈકાલે શરૂ થયેલો વરસાદ આજે પણ સવારે અનરાધાર વરસી રહ્યો છે અને આ વરસતા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો નદી પણ નવા નીર સાથે વહી રહી છે। ત્યારે કોઝવે ઓવરફ્લો થતા આહલાદક નજારો સામે આવ્યો છે। ઘૂઘવાતા કોઝવેને જોઈ સુરતીઓએ પણ આહલાદક અનુભવ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।